પંડિત અમારા ગામમાં થોડા દિવસ પહેલા આવ્યા હતા. તેની ઉંમર લગભગ 35-40 વર્ષની હતી. એટલે તેની પાસે રહેવાની કોઈ જગ્યા ન હતી. અમારા ઘરે એક રૂમ ખાલી હતો, એટલે મેં તેને તે રહેવા માટે આપી દીધો. તે પોતાનો સામાન લઈને રહેવા આવી ગયા. શરૂઆતમાં થોડો સમય તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ બપોરનું તેની માટે જમવાનું લઈને ગઈ, અને જ્યારે હું જમવાનું નીચે મૂકવા જતી હતી તો મારી સાડીનો પલ્લો નીચે પડી ગયો, અને જે જોયું કે પંડિતજીની નજર મારા ઉપર હતી. મને પંડિતજીની આ હરકત ખરાબ લાગી, પરંતુ હું પંડિતજીની ખૂબ જ ઇજ્જત કરતી હતી, એટલે મેં વિચાર્યું કે આ જાણતા થઈ ગઈ હશે અને મને મારી ભૂલ પણ દેખાણી, પરંતુ મારા મોટી ભૂલ સાબિત થઈ. નમસ્તે મિત્રો, મારું નામ રિંકલ છે અને હું 32 વર્ષની સુંદર મહિલા છું. મારું ઘર ગુજરાતના નાના એવા ગામમાં આવેલું છે. ત્યાં હું મારા બાળકો સાથે રહું છું, કારણ કે મારા પતિ હીરા બજારનો ધંધો કરે છે, એટલે તે વધારે બહાર રહે છે. એક દિવસ હું બાથરૂમની અંદર કામ કરી રહી હતી. મને એવું લાગ્યું કે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે. મેં દરવાજો ખોલ્યો તો પંડિતજી દરવાજાની બિલકુલ પાસે ઊભા હતા. મને પંડિતજીની હરકત ઉપર થોડોક શક થવા લાગ્યો અને મનમાં એક ડર પણ થવા લાગ્યો, પરંતુ મેં પંડિતજીને કોઈ કહ્યું નહીં. ને બીજા દિવસે સાંજે હું મારા બાળકો સાથે રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક રાત્રે 1 વાગ્યે મારી આંખ ખુલી ગઈ અને હું મારા રૂમમાંથી બહાર આવીને તો મેં જોયું કે પંડિતજીના રૂમના લાઇટ ચાલુ હતી. મેં વિચાર્યું કે તેને કોઈ વસ્તુની જરૂર હશે અથવા તો કોઈ તકલીફમાં હશે. એ જાણવા માટે હું તેના રૂમમાં ગઈ, પરંતુ જ્યારે તેના રૂમનો દરવાજો ખોલ્યો તો પંડિતજી મોબાઈલની અંદર જોતા જોતા પોતાના હાથ આમ તેમ મારી રહ્યા હતા, અને હું તેની હરકત કરતા જોઈને એકદમ હેરાન થઈ ગઈ. મને ત્યાં ઊભેલી જોઈને પંડિતજી પણ ચોંકી ગયા. તે જલ્દી જલ્દી ઊભા થયા અને મને અંદર લઈ ગયા. તેણે દરવાજો બંધ કર્યો. હું તેના આવા વ્યવહારથી ખૂબ જ ડરી ગઈ હતી. મેં અવાજ કરીને બાજુમાંથી માણસોને બોલાવવાની કોશિશ કરી, પરંતુ પંડિતજીએ મારા મોઢા પર તેનો હાથ મૂકી મારું મોઢું બંધ કરી દીધું અને મોબાઈલ મારી સામે રાખીને બતાવવા લાગ્યા. તેની અંદર જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તે વિડીયોની અંદર હું જ્યારે બાથરૂમમાં કામ કરી રહી હતી તે ક્લિપ હતી. પંડિતજીને વિડીયો ડિલીટ કરવા માટે કહ્યું. હું હાથ જોડવા લાગી તો તેણે કહ્યું કે આ વિડીયો ડિલીટ કરી દઈશ, પરંતુ તેના બદલામાં મારે તમારી સાથે થોડીક આશા છે. તેને કહ્યું, બોલો, તમારે શું જોઈએ છે? તો પંડિતજી બોલ્યા, મને એક વખત ખૂબ ખુશ કરી દો અને આ વાત કોઈને કહીશ નહીં, નહીંતર હું આ વિડીયો બધાને વાયરલ કરી દઈશ. વોટ્સએપ પર વાયરલ કરી નાખીશ અને તારી બદનામી થઈ જશે. તેના આ વાત સાંભળીને ખૂબ જ ડરી ગઈ. મને કંઈ સમજાતું ન હતું કે હવે શું કરું. આ બધું ક્યારે અને કેવી રીતે થઈ ગયું વિચારમાં જ ન હતી. ત્યારે પંડિતજીની આંગળી અને મારા પાછળ મહેસૂસ થઈ ગઈ. હવે હું ત્યાં જ શકતી ન હતી. તેની પાસે હાથ જોડ્યા અને મને જવા દો એવી વિનંતી કરી. ત્યારે પંડિતજીએ મને પોતાના ભૂલની અહેસાસ થયો, પરંતુ હવે મેં ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેણે મારી એક પણ વાત ન સાંભળી અને લાઇટ બંધ કરી દીધી અને મને પણ જગાડી દીધી. થોડીવાર પછી મેં તેને રડતા રડતા કહ્યું, પંડિતજી, હવે વિડીયો ડિલીટ કરી દો. તેણે કહ્યું, હા જરૂર, હું વિડીયો ડિલીટ કરી નાખીશ. તારે એટલી જલ્દી પણ શું છે? પરંતુ પંડિતજીએ વિડીયો ડિલીટ ના કર્યો અને તે મને રોજ પરેશાન કરતા હતા. રોજ રોજ આવું કામ કરાવવાથી હું પરેશાન થઈ ગઈ. એક દિવસ મેં બધી વાત મારી સહેલીને કહી દીધી અને મારી સહેલી એક મહિલા એનજીઓનો સંપર્ક કર્યો અને એનજીઓ આ લોકોએ કોઈને પણ બતાવ્યા વગર પંડિતજીને પોલીસ પાસે પકડાવી દીધા. પછી પોલીસે મારા વિડીયો ડિલીટ કરી નાખી અને પંડિતજીને જેલની અંદર ધકેલી દીધા. આ રીતે મારી બદનામી પણ ના થઈ અને પછી પંડિતજીની આવી હરકતથી હું માનસિક રીતે ભાંગી ગઈ અને તેમાંથી બહાર આવતા આવતા મને ઘણો સમય લાગી ગયો. કહાની એકદમ કાલ્પનિક છે, પરંતુ હંમેશા આવા લોકોથી સાવધાન રહો અને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર જલ્દી ભરોસો ન કરવો.
અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરે ના રહેવા દેવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. દિલથી આભાર માનું છું અને મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ટાટા બાય બાય.